નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ. સંવાદ સેવાનો સંકલ્પ, સમાધાનનો વિશ્વાસ સાથેનો કાર્યક્રમ એટલે જિલ્લા પંચાયત તમારે દ્વારે. મહેસાણા જિલ્લાના તાલુકાઓમાં જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા મહેસાણા જિલ્લાના દરેક તાલુકાઓમાં જિલ્લા પંચાયત તમારે દ્વાર લોક ફરિયાદ નિવારણ કેમ્પ અભિગમ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન. જિલ્લા પંચાયત તમારે દ્વાર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોની ફરિયાદો અને ગ્રામ્ય વિસ્તારની તમામ સમસ્યાઓનું સ્તર ઉપર ઝડપી નિકાલ સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી જનસેવા અભિગમ. આ મુખ્ય ઉદ્દેશ વિજાપુર, કડી, બેચરાજી, મહેસાણા, વિસનગર, જોટાણા વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ પોતાની સમસ્યાઓ જેવી કે સ્વચ્છતા, પીવાનું પાણી, ગટર, રસ્તા, આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ, ગ્રામ્ય વિકાસના પ્રશ્નોની રજૂઆત કરી. જાગૃત નાગરિકોની સમસ્યાઓને સાંભળી જિલ્લા પ્રમુખ નીતિનભાઈ પટેલે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી નાગરિકોની ફરિયાદો અને સમસ્યાઓની ઝડપી નિકાલ કરવા કડક સંદેશો આપ્યો. સાથે જણાવ્યું કે નાગરિકોના પ્રશ્નોનું જવાબદાર અધિકારી, કર્મચારીઓ, તલાટીઓ, સરપંચો જલ્દી નિરાકરણ નહીં લાવે તેમજ પોતાની મનમાની કરતા જણાશે તો કડક પગલાં ભરવામાં આવશે તેવો કડક શબ્દોમાં સૂચનાઓ આપી. જિલ્લામાં સરકારી ગ્રાન્ટમાં ગેરરીતે દુરુપયોગ કરનાર પર કડક પગલાં ભરવામાં આવશે તેવો જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલનો કડક આદેશ. વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, તાલુકા જિલ્લાના સદસ્યો, તલાટીશ્રીઓ, સરપંચો પોતાની નિષ્ઠા, નીતિ નિયમોથી કામ કરે અને નાગરિકોની ફરિયાદો, સમસ્યાઓનું નિરાકરણ ઝડપી આવે તેવા કામો કરે તેવી જિલ્લા પ્રમુખનું કડક વલણ. આ કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતી કુંવરબા રાઠોડ, તાલુકાના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા તાલુકાના સભ્ય ઉપસ્થિત રહ્યા. વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણા જિલ્લા બ્યુરો ચીફ. સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા લોક ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આજે 6ઠ્ઠો તાલુકો મહેસાણા જિલ્લાનો વિજાપુર તાલુકો છે. લોકોના પ્રશ્નોનું સ્તર ઉપર જ નિકાલ કરવો અને જ્યારે પ્રજા સર્વોપરી છે ત્યારે પ્રજાના પ્રશ્નોનો જો નિકાલ થાય તો દેશનો પણ વિકાસ એટલો જ તેજ ગતિથી થાય. એટલે કુલ મળીને સમગ્ર જિલ્લાની અંદર અત્યારે જે લોકોના પ્રશ્નો આવે છે જેવા કે PMGY યોજના, આયુષ્યમાન કાર્ડ અને એ સિવાયના મહેસૂલી પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સ્તર ઉપર જ નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થાથી આજે પ્રજાજનો પણ જે લોકોની ફરિયાદો આવી હતી એ ફરિયાદોનો નિકાલ થતો એ પણ લોકો ખુશ છે. એમના ઘરોમાં પણ ખુશી દેખાઈ રહી છે. એટલે આ કાર્યક્રમ દ્વારા અમને ખૂબ સંતોષ છે કે આવા કાર્યક્રમ થાય તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી